હેલો એવરીવન. સો કાલે આપણે ડિટેલમાં ચર્ચા કરી કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલની નવી ભરતી આવી ચૂકી છે, તો એની એક્ઝામ પેટર્નમાં શું શું ફેરફાર થયા છે, કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ છે, એની ડિટેલમાં આપણે ચર્ચા કરી, રાઈટ? તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ડિફરન્ટ સબ્જેક્ટના વિડીયોઝ. હવે આપણે કઈ રીતના આગળ વધશું કે ભાઈ સૌથી વધારે એક્ઝામમાં કયા સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ છે. તો કાલે આપણે વાત કરીએ મેથ્સ અને રીઝનિંગનું સૌથી વધારે વેઇટેજ છે. 50 માર્ક્સનું મેથ્સ અને 50 માર્ક્સનું રીઝનિંગ. ખાલી આ બે સબ્જેક્ટને તમે પ્રોપર રીતે કરી લેશો તો તમારા સિલેક્શનના ચાન્સીસ ખૂબ જ વધી જશે. તો એને ધ્યાનમાં રાખી અને આપણે આના ઉપર ખાસ ભાર મૂકીને સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે ભાઈ એવા ટોપિક કે જેનું એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દર વર્ષની વિવિધ એક્ઝામોમાં કે ભાઈ આ ટોપિકમાંથી તો ક્વેશ્ચન આવે ને આવે જ છે. એવા ટોપિકને આપણે ડિટેલમાં ભણશું. આખો સબ્જેક્ટ ભણાવવો યુટ્યુબ ઉપર પોસિબલ નથી, એટલે આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ ભણશું. ઠીક છે ને? આ કોર્સને આપણે એવી જ રીતે ડિઝાઇન કરેલો છે કે ભાઈ જે પહેલી વાર જોશે અથવા તો જે ઓલરેડી ભણી ચૂક્યો છે કોઈ બીજી જગ્યાએથી અથવા તો સેલ્ફ સ્ટડી દ્વારા, તો એને બી કોઈ ડિફિકલ્ટી નહીં આવે. તમારે શું કરવાનું છે, ખાલી ને ખાલી 1 કલાક ધ્યાનથી ધીરજથી તમારે જોવાનું છે અને પછી ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એમ તમારું મેથ્સ સ્ટ્રોંગ થશે. કારણ કે હું સમજુ છું કે આપણા ગુજરાતીઓને મેથ્સમાં પ્રોબ્લેમ છે. ઘણા બધા તો એમને શું કહેવાય, મેથ્સના નામથી જ આગળ ભાગતા હોય. ઘણા લોકો ઘણી એક્ઝામમાં મેથ્સને સ્કીપ કરી દેતા હોય, બાકી બધા સબ્જેક્ટ કરીને જાય. બટ હવે તો ભૂલી જ જાઓ, મેથ્સ જો તમે સ્કીપ કરશો અને બાકીના સબ્જેક્ટમાં તમારે ગમે એટલા માર્ક્સ હશે, તમારું સિલેક્શન નહીં જ થાય. કારણ કે આપણે જોયું કે ભાઈ પીએસઆઈમાં આપણે 200 પેલા પેપર 1માં 200 માર્ક્સમાંથી તો 100 માર્ક્સનું તો ખાલી મેથ્સ અને રીઝનિંગ છે. તો એને કોઈ પણ સંજોગોમાં આપણે સ્કીપ ના કરી શકીએ. એટલે જ આપણે એવી રીતના જશું, આગળ વધશું. બીજા સબ્જેક્ટના બી ડિફરન્ટ ટોપિકના તમને વિડીયો જોવા મળશે જ, ઠીક છે? બટ આપણે મેથ્સ અને રીઝનિંગ ઉપર ખાસ ભાર આપશું. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ભણવાના છીએ ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક એક એવો ટોપિક છે કે દરેક એક્ઝામમાં, પછી એ જીપીએસસી 1-2 હોય, યુપીએસસી હોય કે ક્લાસ 3 સુધીની કોઈ પણ એક્ઝામ હોય, એમાં દર વર્ષે આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવે જ છે. અને આ એટલો સરળ ટોપિક છે કે આમાં તમારે કોઈ પણ જાતનું સૂત્ર કે કાંઈ યાદ નહીં રાખવું પડે. હાલાકી આપણે બધા ચેપ્ટરમાં એવી જ રીતે ડિઝાઇન કર્યા છે કે ભાઈ તમારે સૂત્ર નહિવત પ્રમાણમાં આવશે. તમારે ખાલી ને ખાલી જનરલ ઓબ્ઝર્વેશન અને સાદું રૂપથી તમારા બધા દાખલા સોલ્વ થઈ જશે. હા, પણ તમારે ગણિત તમારું પાવરફુલ થવાની 2-3 શરતો છે કે ભાઈ તમને સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, ઘડિયા અને થોડાક કહેવાય ને કે ભાઈ વર્ગમૂળ, ઘનમૂળ, એ બધું થોડીક 10 કે 15 સુધીને યાદ હોય તો તમે ઇઝીલી કરી શકશો. એ યાદ ના હોય તો તમે કોઈ વાંધો નથી, સાથે સાથે કરતા રહેશો. ઘણા લોકો તો એવું કરવા માંડશે કે ભાઈ પહેલા આપણે આ બધું શીખી લઈએ પછી આપણે મેઇન કોર્સ ઉપર આવે. તો એ ના કરતા, કારણ કે એમાં થશે એવું કે તમે કંટાળી જશો અને 2 દી પછી મૂકી દેશો. તો તમારો આય લટકી રહેશે અને તમારો બેઝ બી લટકી રહેશે. એટલે આને તમે સાથે સાથે જોતા રહ્યો અને સાથે સાથે માત્ર ને માત્ર અડધી કલાક આપજો. એ બધું વસ્તુ જો તમારો પાયો નબળો હોય તો અડધી કલાક ઇનફ છે. અડધી કલાક તમે આપશો તો 1 મહિનામાં તમારું મેથ્સ બધું કડકડાટ હશે. તમારો આખો બેઝ કડકડાટ થઈ જશે. પછી આ તમને રમકડું લાગશે. કોઈ પણ ટોપિક કે કોઈ પણ ચેપ્ટર અઘરું નથી મેથ્સમાં. ઠીક છે? તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ઘાત અને ઘાતાંકના પહેલા નિયમ શું કહે છે. પહેલો નિયમ શું કહે? ઘાત અને ઘાતાંક આખું જે છે ને, સૌથી પહેલા તો આપણે એ સમજી લઈએ કે ઘાત અને ઘાતાંક કહેવાય કોને. તો સમજી લો કે આવી કોઈ સંખ્યા આપેલી છે તો આને કહેવાય આધાર, પાયો અથવા તો બેઝ, અને આને કહેવાય ઘાત. તો જો કે બધા સ્કૂલમાં ભણ્યું જ હશે, બહુ બેઝિક વસ્તુ છે, બધાને ખ્યાલ જ હશે. બટ સ્ટીલ આને કહેવાય પાયો, આધાર અથવા તો બેઝ, અને આને કહેવાય ઘાત. ઠીક છે? હવે ઘાત અને ઘાતાંકમાં તમારે ઘાત સાથે આખી તમારે રમત રમવાની છે. શું કામ? તો કે ભાઈ તમને ક્વેશ્ચન જ એવા આવશે કે ભાઈ તમારે ઘાતનો સરવાળો બાદબાકી કરીને ફાઇનલી જવાબ લઈ આવવાનો રહેશે.
હવે આમાં આ બધા નિયમ જે આપણે ભણીએ છીએ ને, એક વસ્તુ યાદ રાખજો કે ગુણાકાર અને ભાગાકાર માટે આ બધા નિયમ લાગુ પડશે. સરવાળો અને બાદબાકી હશે તો આ નિયમ લાગુ નહીં પડે. એના માટે બીજી મેથડથી સોલ્વ કરશું, એ આપણે ઉદાહરણથી સમજશું. મેક્સિમમ આપણે ટ્રાય કરશું કે ભાઈ ઉદાહરણ જે એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે એને આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ ટોપિકમાં કેટલી ડિટેલમાં આપણે જાણવાની જરૂર છે, કેટલું આપણને આવડ છે, કેટલી વધારે મહેનત કરવાની જરૂર પડે. ઠીક છે. તો પહેલો નિયમ શું કહે છે તો કે ભાઈ આપણે રકમથી જ સમજીએ. સમજી લો કે આવી રકમ આપી છે. તો હવે આવી રકમ છે તો આમાં વચ્ચે ગુણાકાર છે અને બેઝ બંનેનો સરખો છે, એટલે કે પાયો સરખો છે. જો પાયો સરખો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો હંમેશા ઘાતનો સરવાળો થાય. આને આપણે આમ લખી શકીએ, બેઝ સરખો છે એટલે 3. હવે ઘાતનો સરવાળો 4 + 5 3 ની 9 ઘાત. આ થઈ ગયો આપણો જવાબ. સિમ્પલ છે, સ્ટેપ બાય સ્ટેપ જજો ને ખાસ કરીને નિરાતે જોજો. આને ઉતાવળ ના કરતા, ઘણાને આવડતું હશે તો સ્કીપ કરી જશે. જેવું કરશો તો અમુક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એ તમારા મિસ થઈ જશે ને ક્યાંક ને ક્યાંક પછી એક્ઝામમાં એવું જ આવી જાય, આપણા નસીબ ઓલરેડી ખરાબ હોય ને આપણે જે નથી કરીને ગયા એ જ પૂછાતું હોય. ઠીક છે. એટલે આમાં કલાકથી વધારે ટાઈમ નહીં લાગે. તો કલાકની જો ધીરજ ના હોય તમે તો પછી આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાનો મતલબ જ નથી. ઠીક છે. બહુ શાંતિથી સમજજો, બહુ મજા આવશે, તમને બહુ ઈઝી લાગવા મળશે. તો આ થઈ ગયો પહેલો નિયમ. શું આપણે ધ્યાનમાં રાખવાનું તો કે ભાઈ ગુણાકાર હોય ને બેઝ સરખો હોય તો ઘાતનો સરવાળો થશે. હવે બીજો તો કે ભાઈ ભાગાકારનો નિયમ. ભાગાકાર શું કહે છે? આ બેઝમાં હોય એટલે ભાગાકાર થઈ ગયો. સમજી લો કે આવી રકમ આપી છે તો આને આપણે સિમ્પલી આવી રીતે લખી શકીએ, છેદમાં છે એટલે ભાગાકાર થઈ જશે. હવે ભાગાકાર જ્યારે વચ્ચે હોય અને પાયો બંનેનો સરખો હોય તો થશે ઘાતની બાદબાકી. આને સિમ્પલી 3 - 4 એટલે કે 5 ની -1 ઘાત. આ થઈ ગયો આનો જવાબ. જો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે, જો વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થશે. બે નિયમ યાદ રહી ગયા. હવે ત્રીજો નિયમ જોઈએ કે ભાઈ ઘાત એકવાર છે આપેલી છે, કોઈ સંખ્યા આવી રીતે આપેલી છે 5 ની 3 ઘાત, તો આને તો આપણે સમજીએ કે ભાઈ આમાં કંઈ કરવાની જરૂર નથી. 55 × 25 અને 25 × 5 = 125. આનો સીધો આન્સર 125 આવે. બટ હવે આની ઉપર એટલે કે પાછું લખી દઈએ આપણે. હવે આને કાઉન્સમાં કરીને આની આખાની ઘાત આવી રીતે લખી હોય તો શું કરવાનું? કારણ કે આનું સાદુરૂપ આપીએ તો ટાઈમ માંગી લે. જો તમને આવડતું હોય કેલ્ક્યુલેશન, તમારા ઘડિયા બહુ સ્ટ્રોંગ છે તો આમ બી થઈ જાય. 125 નો વર્ગ જો તમને યાદ હોય તો થઈ જાય. બટ એ કરવાને બદલે આપણે સીધું આને સિમ્પ્લિફાય આવી રીતે કરી શકીએ કે ભાઈ ઘાતની ઘાત હોય તો બંને ઘાતનો ગુણાકાર થશે, એટલે 5 ની 6 ઘાત. આ થઈ ગયો આપણો જવાબ. જ્યારે પણ ઘાત બે ઘાત આવે ત્યારે ઘાતનો ગુણાકાર થાય, એ વસ્તુ યાદ રાખજો. ચોથો નિયમ શું કહે છે તો કે ભાઈ આપણે એક સંખ્યા જોઈ, હવે બે સંખ્યા ને ઘાત આપી હોય તો કઈ રીતના કરી શકીએ? ઉદાહરણ લઈ લે કે ભાઈ 9 × 8 આવી રીતના આપ્યું છે. હવે આને 9 × 8 કરી તમે અને પછી એનો વર્ગ કરવા જાઓ તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ સંખ્યાનો વર્ગ કેટલો થશે. એની બદલે આપણે આને બંનેને ઇન્ડિવિજ્યુઅલી વર્ગ આપી દઈએ તો આપણા માટે ઈઝી પડી જાય. તો આ એનું સીધું સૂત્ર છે કે ભાઈ કાઉન્સમાં બે સંખ્યા હોય અને બંનેનો કાઉન્સનો કલેક્ટિવલી સ્ક્વેર હોય તો આપણે દરેક સંખ્યાને ઇન્ડિવિજ્યુઅલી સ્ક્વેર આપીને સાદુરૂપ આપી શકીએ. હવે આ કેટલું ઈઝી થઈ ગયું? 9 × 9 = 81 અને 8 × 8 = 64 થઈ ગયું. આપણે ટૂંકમાં જવાબ લેવામાં આપણને ઈઝી પડે એની આ બધી મેથડ છે. આ થઈ ગયો ચોથો નિયમ. હવે પાંચમો નિયમ જોઈએ કે ભાઈ છેદમાં કાઉન્સ એક તો સંખ્યા હોય એ અંશ અને છેદ સ્વરૂપે હોય અને એને કાઉન્સમાં બંનેનો સ્ક્વેર આપેલો હોય અથવા તો જેટલી પણ ઘાત આપેલી હોય તો એને કઈ રીતના આપણે સોલ્વ કરી શકીએ?
ઓકે, આવી સંખ્યા આપી છે 5/6 અને એનો વર્ગ આખાનો. તો કાંઈ નહીં કરવાનું, બંને સંખ્યાને વર્ગ આપી દેવાનો. થઈ ગયું આપણું કામ પૂરું. બરોબર છે, સિમ્પલ છે, આમાં કાંઈ કોમ્પ્લિકેટેડ કરતા નહીં, બહુ ધીરે ધીરે આપણે ચાલીએ છીએ. હવે નેક્સ્ટ નિયમ જોઈએ કે ભાઈ x ની 0 ઘાત એટલે આપણે કોઈ સંખ્યા લઈ લઈએ કે ભાઈ 7 ની 0 ઘાત હોય તો જવાબ શું થાય? તો કે 0 ના થાય, 1 થશે. બરોબર, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે હંમેશા જવાબ 1 જ આવશે. અહીંયા સમજી લો 7 ની જગ્યાએ 7000 હોય, એની 0 ઘાત હોય તો બી જવાબ 1 જ આવશે. કોઈ પણ સંખ્યા હોય x y z એની 0 ઘાત હોય એટલે જવાબ 1 આવશે. સેમ સાતમો નિયમ એવું કહે છે કે 1 ની કેટલી પણ ઘાત હોય, 1 ની 5 ઘાત હોય તો બી 1 જવાબ આવશે. 1 ની 1111 ઘાત હોય તો બી જવાબ 1 જ આવશે. કોઈ પણ 1 ની માથે કેટલી પણ ઘાત હોય એનો જવાબ 1 આવશે. અને કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ બી 1 જ આવશે. આ વસ્તુ યાદ રાખજો. હવે નેક્સ્ટ શું કહે છે? તો કે ભાઈ વર્ગમૂળ વાળા આવી ગયા. વર્ગમૂળમાં શું કરવું? ગુણાકાર ભાગાકાર તો જોઈ લીધા આપણે, કાંઈ નથી, સિમ્પલ છે. આવી સંખ્યા તમને આપી છે તો પહેલા તો આપણે એ કોશિશ કરવાની કે ભાઈ આ વસ્તુને આપણે હટાઈ દઈએ તો આપણને થોડી સૂઝ પડે. આને તો જોઈને આપણે બી જતા હોય. ઠીક છે, તો એના માટેનું આ સૂત્ર છે. સિમ્પલી આપણે આને કાઢવું હોય તો 1/2 કરી દઈએ આપણે, એટલે આ નીકળી ગયું વર્ગમૂળ. હવે સમજી લો કે અહીંયા આવું આપ્યું છે તો શું કરવું? તો કાંઈ નહીં, 1/3 કરી દેવાનું, તમારે ઘાત સ્વરૂપે લખી નાખવાનું. બંનેનો મતલબ એક જ થાય છે, પણ આને આપણે કાઢવું હોય તો સિમ્પલ આપણે આવી રીતના કરી શકીએ તો સાદું રૂપ આપવામાં આપણને ઈઝી પડે. બસ આનો એટલો જ મતલબ છે. એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા જેટલી સંખ્યા રાખી હોય 1/4 આપણે ઘાતમાં એટલી સંખ્યા લેવા. અહીંયા 4 હોય તો 1/4, 5 હોય તો 1/5, એવી રીતે. ઠીક છે, તો નેક્સ્ટ નિયમ શું કહે છે? તો કે ભાઈ આવી રકમ છે, હવે એને કાઉન્સમાં સ્ક્વેર આપેલો છે તો શું કરવું? આનું તો આપણે સમજી ગયા કે ભાઈ વર્ગમૂળ કાઢવું હોય તો 1/2 કરી દેવાનું. તો આનું બી એમ જ છે, સેમ. હવે સીધો તો તમને ખ્યાલ હોય તો આનો સીધો જવાબ 7 આવી જાય, બટ આપણે સાદું રૂપ આપીને જોઈએ કેવી રીતના 7 આવે. તો આપણે શીખ્યા કે આ વર્ગમૂળને કાઢવું હોય, અહીં 2 છે તો શું કરવાનું? આપણે 7 ની 1/3 ઘાત લખી નાખીએ આપણે. હવે આખા કાઉન્સને સ્ક્વેર છે, આખા કાઉન્સનો વર્ગ છે, તો આપણે હમણાં પહેલા જોયું કે વર્ગનો વર્ગ હોય એટલે કે ઘાતની ઘાત હોય તો એનો ગુણાકાર થાય. એટલે આપણે સિમ્પલી આ 1/2 × 2 કરીએ, આ 2 ઉડી જાય, 1 ઘાત, 7 ની 1 ઘાત એટલે કેટલો થાય? 7. આ થઈ ગયો જવાબ. હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ 1/5 ઘાત આવું આપ્યું છે તો શું કરીએ સાહેબ? બહુ ઈઝી છે. અંશ અને છેદ તમને ખ્યાલ જ હશે કે ભાઈ અંશની કોઈ પણ સંખ્યા હોય એને છેદમાં લઈ જાઓ તો એ પ્લસ હોય તો માઇનસ થઈ જાય, અને છેદની કોઈ વસ્તુ અંશમાં લઈ જાઓ તો બી પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. સેમ વસ્તુ અહીંયા કરવાની છે આપણે. આ છેદમાં છે, અંશમાં લઈ આવીએ, આની ઘાત માઇનસ થઈ જશે. સિમ્પલ. હવે લાસ્ટ નિયમો શું કહે છે? તો કે ભાઈ આપણે એક સંખ્યા વર્ગમૂળની અંદર જોઈ લીધું. હવે 2 સંખ્યા હોય તો શું કરવાનું? આવી રીતના છે 7 × 8, તો શું કરવાનું? તો કે કાંઈ નથી કરવાનું, જેવું આપણે ઓલામાં કર્યું હતું, વર્ગમૂળ હટાવવું હોય તો એક જેટલી પણ અહીંયા સંખ્યા હોય 1/2 છે તો 1/2 કરી નાખવાનું, 3 હોય તો 1/3 કરવાનું. એ 2 સંખ્યા છે તો બંનેને અલગ અલગ આપવાનું. અહીંયા 7 ની 1/3 ઘાત થઈ જશે, ગુણ્યા એમના એમ 8, 8 ની પણ 1/3 ઘાત થઈ જશે. હવે 3 હોય તો 1/3 ઘાત થઈ જાય, 7 ને 8 ને, બંનેને અલગ કરી અને એવી રીતના તમારે ઘાત આપવાની. એક સંખ્યા હોય તો કઈ પ્રશ્ન નથી, 2 સંખ્યા હોય તો બંનેને અલગ અલગ કરી નાખવાની. સિમ્પલ જ છે, એમાં કાંઈ કોમ્પ્લિકેશન જેવું છે નહીં. હવે આ સંખ્યા શું કહી છે? એક તો પેલા આને આપણે ઉદાહરણના સ્વરૂપમાં લખી નાખીએ, બરોબર?
હવે સમજી લ્યો કે અહીંયા 2 વર્ગમૂળ આવી ગયા, બરોબર. હવે શું કરવું? તો કાંઈ નહીં, પેલા તો આપણે જે પણ આ સંખ્યા આપી હોય ને √3, તો આ લખી નાખવાની. હવે આ બંનેને આપણે કાઢવા છે, બંનેને એક કરવા છે, તો શું કરવાનું? કાંઈ નહીં, આ જેટલી પણ સંખ્યા હોય બંનેને ગુણાકાર કરી નાખવાનો. 3 × 2 થઈ ગયું, સીધું સિમ્પલ. હવે અહીંયા સમજી લ્યો કે આની જગ્યાએ 5 કે 6 હોય, આવી રીતે હોય, તો કાંઈ નહીં, આ સીધું √3 લખી નાખ્યું અને 6 × 5 = 30, 6 × 5 = 30. સિમ્પલ તમારે ગુણાકાર કરી દેવાનું છે એટલે એક વર્ગમૂળ નીકળી ગયું. એવા ક્વેશ્ચન તો 1, 2 માં બી હજી સુધી નથી આવ્યા કે પછી આનુંય તમને સિમ્પ્લિફિકેશન પૂછે, બરોબર. હજી સુધી નથી આવ્યા. જો આવશે તો આપણે જોશું, બટ પોસિબિલિટી નથી, કારણ કે આનું કેલ્ક્યુલેશન સિમ્પલ શોર્ટકટ થી થવું બહુ મુશ્કેલ છે ને કેલ્ક્યુલેશન વધી જાય ને દાખલો વધી જાય, એટલે હજી સુધી આવ્યો નથી ને આવવાની કોઈ શક્યતા પણ લાગતી નથી. હવે આપણે સીધા દાખલા જોઈએ કે ભાઈ કઈ રીતના આપણને એક્ઝામમાં પૂછાય છે, સૌથી મહત્વની વાત. હવે જો દાખલાની શરૂઆત કરીએ ને આપણે, સૌથી પહેલા 2 વસ્તુ આપણે નજરમાં રાખવાની. શું? તો કે ભાઈ એક તો નિશાની કઈ છે, આપણે પહેલા જ વાત કરીએ, ગુણાકાર કે ભાગાકાર હોય તો જ આ નિયમ બધા લાગુ પડશે. આ ગુણાકાર છે, આ ઓકે. બીજું કામ શું કરવાનું? તો કે જોવાનું કે ભાઈ આનો પાયો બધાનો સરખો છે, બધાનો આધાર સરખો છે. જો ન હોય તો પેલા આધાર સરખો કરવાનો. આપણે આધાર સરખો હશે તો જ આપણી ઘાતનો સરવાળો અથવા તો બાદબાકી થશે. હવે અહીંયા ઘાતની સીધું જોઈ લ્યો તમે, પાયો બધાનો સરખો છે, એટલે આપણે શું કરવાનું? હવે આપણે આનાથી કાંઈ મતલબ નથી. ઘાત અને ઘાતાંકમાં તમને જવાબ બી ઘાતના સ્વરૂપમાં જ પૂછશે, બરોબર. આપણે આનું કઈ કામ નથી. આપણે સીધી ઘાતને લખવા માંડીએ. તો અહીં કેટલી ઘાત છે? 4.5. સિમ્પલ લખી નાખી 4.5. હવે અહીં ગુણાકાર છે, તો આપણે જોયું પેલા નિયમમાં ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થશે, તો આપણે અહીંયા સરવાળો પ્લસ કરી અને અહીંયા કેટલી ઘાત છે? તો કે ભાઈ અહીંયા આ જવાબ આપણે ગોતવાનો છે, તો આપણે અહીં ક્વેશ્ચન માર્ક કરી દઈએ અને સામે કેટલી છે? 16 ની 9.5 ઘાત. આપણે અહીં સિમ્પલી 9.5 લખી દઈએ. હવે આપણે આ ક્વેશ્ચન માર્ક ગોતવાનો છે, તો 4.5 ને આપણે ઓલી બાજુ જવા દઈએ તો થઈ જાય કામ આપણું. તો કે ભાઈ 9.5 4.5 પેલી બાજુ જાય તો માઇનસ થશે. શું જવાબ આવે? તો કે 4. આ થઈ ગયો આપણો જવાબ. બહુ નિરાતે જઈએ છીએ, તમે બી નિરાતે જ ચાલજો, એક એક વસ્તુ સમજી લેજો, ઉતાવળ ના કરતા, ખાસ કહું છું, બાકી ભૂલ કરશો એક્ઝામમાં જ. હવે જોઈ લે આમાં શું છે? તો કે ભાઈ પેલા આપણે 2 વસ્તુ ચેક કરવાની. સાઈન કઈ છે? ગુણાકાર ને ભાગાકાર. હાલો ઓકે ડન. પાયો જોઈ લેવાનો, સરખો છે, હા ઓકે હાલો ડન. 2 કામ આપણા પૂરા થઈ ગયા. હવે સીધું આપણે સાદું રૂપમાં આવી જવાનું. હવે સીધી ઘાત લખ નાખવાનું, પાયો સેમ છે એટલે 5 ની 5 ઘાત એટલે 5 ઘાત અહીં લખી, ગુણાકાર છે એટલે પ્લસ થશે. હવે અહીંયા 5 ની 9 ઘાત, 9 લખી નાખ્યા, ભાગાકાર છે એટલે માઇનસ થશે. 5 ની 3 ઘાત, 3 લખી નાખ્યા. હવે સામે આપણે જવાબ લેવાનો છે. 9 ને 5 થાય 14, -3 આવી ગયો જવાબ. 14 માં 3 જાય તો 11. બેઝિક આમાં તમે જોઈ લેજો, મેથ્સના કોઈ પણ ચેપ્ટરમાં તમને સરવાળા, ગુણાકાર, ભાગાકાર, બાદબાકીને ઘડિયા 5 વસ્તુ આવડતી હશે, તમારા આમ સોલ્વ થશે કોઈ પણ પ્રોબ્લેમ. ઠીક છે. હવે આપણે જોઈએ કે ભાઈ ત્રીજો ક્વેશ્ચન શું કહે છે. 2 ક્વેશ્ચન જોઈ લીધા. પેલી 2 વસ્તુ આપણે શું ધ્યાનમાં રાખવાની? તો કે બેઝ સેમ છે, ન હોય તો કરવાના અને નિશાની જોઈ લેવાની. હવે અહીંયા પોઈન્ટ છે, બેઝ તો સરખો છે, નિશાની બી ગુણાકારની છે, બટ પોઈન્ટ છે. પોઈન્ટમાં શું કરવાનું? કાંઈ નથી, બહુ સિમ્પલ છે. સીધા સીધા પોઈન્ટ લખ નાખવાની. શું કામ? તો કે ભાઈ ઘાતના સ્વરૂપમાં પોઈન્ટમાં જ આપેલું છે આપણને. ગુણાકાર છે એટલે પ્લસ 4.5. હવે આનો સરવાળો કરવાનો છે. જો સરવાળો નહીં આવડે તો જવાબ નહીં આવે, સીધી વસ્તુ. બટ જો તમને નથી ફાવતું પોઈન્ટમાં કરતા, આનો જવાબ તો આમ તો સીધું આવે, બટ કાંઈ નહીં કરવાનું. તમારા 4.5 અહીં નીચે લખ દેવાના, પોઈન્ટની સાથે પોઈન્ટ મેચ કરી દેવો. હવે એનો સીધો સરવાળો કરી દેવાનો. 5 ને 1 6, 4 ને 3 7, 1 પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ 17.6. આ થઈ ગયો જવાબ.
સિમ્પલ છે, કોમ્પ્લિકેટેડ તમે જ કરશો. આમાં ખાસ એક્સાઇટ થઈને અથવા તો સ્કીપ કરીને. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ. સૌથી પહેલા આધાર. ઓકે, હા ભાઈ, બધું સેમ છે. સીધી ઘાત લખી નાખ્યા. 5.6 પ્લસ 10.3 માઇનસ 2.56. હવે બસ કાંઈ નથી કરવાનું, સરવાળો બાદબાકી 10 ને 15 ને 0.96 15.9 માઇનસ 2.56. હવે અહીંયા 90 આપણે માની લઈએ 56, 90 માંથી 56 જાય તો કેટલા વધે? તો કે ભાઈ 34. 15 માં 2 જાય 13. 13.34 જવાબ. બહુ સિમ્પલ છે, સાદું રૂપ જ આપવાનું છે. આમાં આખું ઘાત અને ઘાતાંક આમ જ આવશે. નેક્સ્ટ જોઈએ કે ભાઈ શું છે. આવો ક્વેશ્ચન જોઈને ઘણાને તો ઘણ મરી જાય છે કે ભાઈ આવું કેમ કરવું. કાંઈ નથી, જે આપણે નિયમ ભણ્યા છે એ જ છે, એ જ વસ્તુ છે, એ જ વસ્તુ કરવાની છે. જોઈએ આપણે ડિટેલમાં કે ભાઈ આ અંડરરૂટ x ની 6 ઘાત અને ક્યુબ છે. તો આપણે સૌથી પહેલા શું શીખ્યા હતા? તો કે ભાઈ આને કાઢવું હોય તો શું કરવાનું? x ની 6 ઘાત આપણે એમને એમ લખી દઈએ અને 1/3 અહીં 3 છે, એની ઘાત 1/3 થઈ ગઈ, લખી નાખ્યું, વર્ગમૂળ નીકળી ગયું. બસ સેમ આપણે આમાં કરવાનું છે બીજા બધામાં. x ની 12 ઘાત લખી નાખી, હવે 1/3 લખી દીધું, ગુણાકાર x ની -3, આમાં કઈ કરવાની જરૂર નથી. તો આમાં વર્ગમૂળ કાઢવું હોય x ની 9 ઘાત એમને એમ અને 1/3. બરોબર. હવે કઈ નહીં, હવે અહીંયા આપણે શીખ્યા કે ભાઈ ઘાતની ઘાત હોય તો બંનેનો ગુણાકાર થાય. આમાં x ની 6 × 1/3 કરીએ અને 2 થઈ ગયા, 3 દુ 6. આપણે અહીંયા લખી લઈએ x ની 2 ઘાત ભાંગ્યા આને ઉડાડીએ એટલે 4 તેરી 12, તો x ની 4 ઘાત ગુણ્યા x ની -3 આ એમને ગુણ્યા 3 તેરી ને 9 એટલે x ની 3 ઘાત. હવે બધાનો બેઝ સેમ થઈ ગયો, બટ આ કેમ કે આપણી પાસે રકમ નથી, x શું છે એ ખબર નથી, આપણે એને સ્વરૂપમાં કન્ટિન્યુ કરશું. કે આપણે સમજી લ્યો કે અહીંયા ભાગાકાર છે તો માઇનસ x ની 4 ઘાત ગુણાકાર પ્લસ x ની -3 ગુણાકાર x ની 3. આ બંને ઉડી ગયું. હવે આ બંને સરખું થઈ ગયું તો હવે આપણે શું કરી શકીએ? બંનેની ઘાતની બાદબાકી, માઇનસ છે એટલે બેઝ સરખો છે. x ની 2 - 4 એટલે કે x ની -2 ઘાત આવી. હવે આને વધારે સિમ્પલ ફોર્મમાં લખવું હોય તો કેમ લખી શકીએ? તો કે ભાઈ આ માઇનસ છે છેદમાં જવા દે તો પ્લસ થઈ જાય, અને આમ લખી શકીએ 1/x². આ થઈ ગયો જવાબ. અહીંયા મેં ઓપ્શન જાણી જોઈને નથી રાખ્યા, કેમ કે ઓપ્શન રાખશો તો તમે ઘણા બધા ઉતાવળા થઈ જશો ને એમને આન્સર લખવા માંડશો. ઓપ્શન વિના જો તમે દાખલો સોલ્વ કરતા હોય તો તમને ઓપ્શન સાથે દાખલો સોલ્વ કરવામાં બહુ મજા આવશે. આ સૌથી ડિફિકલ્ટ વસ્તુ કહેવાય. જો તમે પહેલા ડિફિકલ્ટ વસ્તુ કરશો અને પછી તમે જે કહેવાય ને કે ઓપ્શન સાથે કરશો, તમને બહુ મજા આવશે. એ બી આપણે પ્રેક્ટિસ કરાવશું ઓપ્શન સાથે બી, બટ પહેલા આપણે વસ્તુ શીખી લઈએ, બેઝ સમજી લઈએ કે ભાઈ શું કન્સેપ્ટ એકચ્યુઅલી કહેવા માંગે છે, કેવી રીતના સોલ્વ કરવા આપણે દાખલાને. હવે જોઈ લ્યો, આમાં બેઝ સરખા નથી તો શું કરવાનું? તો કે ભાઈ બેઝ સરખા કરવાના. કેવી રીતે? તો કે સૌથી પહેલા તો સૌથી નાની સંખ્યા હોય એની સાથે બધાને મેચ કરવાનું. હવે આને 3 ના સ્વરૂપમાં લઈ આવવું હોય તો શું કરવાનું? 3 તેરી 9 એટલે 3 નો સ્ક્વેર થાય. બરોબર. હવે 81 તમને ખ્યાલ હોય વર્ગમૂળ તો તમને ઇઝીલી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ 81 શું થાય. ન થાય તો પછી આવી રીતે કરવું પડે. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. એટલે કે 3 4 વાર લખીએ ત્યારે 81 થાય. 3 ની 4 ઘાત લખી શકીએ આપણે. નેક્સ્ટ ભાગાકાર 27. 27 ને કેટલી વાર લખવા પડે? 3 તેરી 9, 9 તેરી 27. 3 ને 3 વાર લખીએ એટલે 27, એટલે કે 3 નો ક્યુબ બરાબર કેટલું થાય? બસ બેઝ સરખો થઈ ગયો. હવે આપણે જે કરતા હતા એ જ, ગુણાકાર હોય ત્યાં સરવાળો અને ભાગાકાર હોય ત્યાં બાદબાકી.
તો કે ભાઈ અહીંયા સીધી ઘાત લખી નાખીએ, ગુણાકાર પ્લસ 4 ભાગાકાર છે એટલે -3, 4 ને 2 6 માંથી 3 જાય 3, આવી ગયો આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ, બધા અલગ અલગ રીતના એક્ઝામ્પલ લીધા છે જેથી કરીને મેક્સિમમ આપણે અહીંયા શીખી લઈએ કે ભાઈ કઈ કઈ રીતના એક તો આપણને પરીક્ષામાં પૂછાય છે અને કઈ કઈ રીત આપણે એમાં વાપરવી જોઈએ. એકના એક રીતના તમને કરાવો તો કોઈ મતલબ નથી, બધા અલગ અલગ આપણે એક્ઝામ્પલ સિલેક્ટ કર્યા છે એટલા માટે જ. હવે 5 આમાં જોઈ લ્યો. પેલા તો શું છે કે ભાઈ આપણી બેઝ સરખો છે પેલા તો કે ભાઈ નથી, તો સૌથી પહેલા બેઝ ને સરખો કરવો પડે. સૌથી નાની સંખ્યા શું છે 5, 5 ના સ્વરૂપમાં આ બે લઈ આવવા પડે. ઓકે હા, અહીંયા કંઈ કરવાની જરૂર નથી. 5 ની 8.9 ઘાત એમને એમ લખી દઈએ, ગુણાકાર એમને એમ 25 ને 5 ના સ્વરૂપમાં લખવું હોય તો 25 25 એટલે કે 5 નો સ્ક્વેર. બરોબર, આ 7.2 થયું. હવે સમજી લ્યો કે અહીં ભાગાકાર એમને એમ 125 લઈ આવવું હોય તો 25 25 25 પંચા 125 એટલે કે 5 ને 3 વાર લખીએ, 5 નો ક્યુબ એટલે 125. પાંચની કેટલી ઘાત? બસ હવે કઈ નથી કરવાનું, આપણે સીધું સિમ્પલ ગુણાકાર કરી દો. અહીંયા ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે. હવે આ તમને પોઈન્ટમાં ન આવડતું હોય તો એક કામ કરવાનું, પોઈન્ટ કાઢી નાખવાનું. તો 72 દુ કેટલા થાય? 144. તો એ લખ નાખવાનું 144 અને એક સંખ્યા પછી પોઈન્ટ છે તો ત્યાં પોઈન્ટ મૂકી દેવાનું એટલે 14.4 થઈ જશે. ભાગાકાર હવે આ સેમ આમાં કરવાનું, 46 × 3 કેટલા થાય? તો કે ભાઈ 138. 138 એમને એમ લખ નાખ્યા, એક આંકડા પછી પોઈન્ટ છે એમનો એમ મૂકી દીધો. હવે જોઈએ આપણે કે ભાઈ 8.9 ગુણાકાર છે એટલે પ્લસ 14.4 એમને એમ લખી દીધા, ભાગાકાર છે એટલે -13.8 લખી દીધા. બેઝ બધાનો સરખો થઈ ગયો છે, ખાસ વસ્તુ યાદ રાખજો. હવે બસ કઈ નહીં, સરવાળો કરવાનો છે. આ બંનેનો સરવાળો કરો એટલે 23.3 -13.8. જો સરવાળો નહીં આવડતો હોય, ગુણાકાર નહીં આવડતો હોય, બાદબાકી નહીં આવડતો હોય તો હું કઈ નહીં કરી શકું. આમાં તમારે ખાસ કરીને આમાં ધ્યાન આપવું પડશે, બરોબર? તો જ તમે, મેં પહેલાય કીધું હતું કે આ બેઝ છે તમારો, આ વસ્તુ ઉપર ધ્યાન આપજો તો તમારો ફાઇનલ આન્સર આવશે, બાકી આન્સર આવવામાં લોચા પડશે. પછી આને તમે કરવા જાશો ટ્રેડિશનલ મેથડથી તો ટાઈમ લાગી જશે અને બીજા ક્વેશ્ચન તમારા છૂટી જશે. તો આનો આન્સર શું આવશે? 9.5. બરોબર, કેવી રીતે તમે કરી લેજો કેલ્ક્યુલેશન. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે જો આમાં બી બેઝ સરખો નથી તો સૌથી પહેલા બેઝ સરખો કરીએ. 49 ને કેવી રીતે લખી શકીએ? 77 49 2 એમના એમ કૌંસની બહાર ઇન્ટુ 7 ની 8 ઘાત ભાગાકાર એમની એમ 343. હવે 343 કેમ આવે? તો કે ભાઈ 77 49 49 ઇન્ટુ 7 એટલે કે 343 એટલે કે 7 નો ક્યુબ થાય એટલે 343. આ બધી વસ્તુ યાદ આવી જોઈએ કારણ કે વારંવાર આ પૂછાશે. 1 થી 10 સુધીના તો વર્ગ અને ક્યુબ તમને મોઢે યાદ હોવા જોઈએ, બરોબર? બસ હવે બેઝ સરખા થઈ ગયા, સીધું આપણે જેમ કરતા હતા એમ આનો બે નો ગુણાકાર કરી દે એટલે 7 ની 4 ઘાત આવે એટલે અહીં 4 હું સીધે સીધું એમને લખી દઉં છું, બરોબર? અહીં ગુણાકાર છે એટલે પ્લસ 8 ઘાત 7 ની 8 ઘાત ભાગાકાર છે એટલે માઇનસ 7 ની 3 ઘાત. ઓકે, 8 ને 4 12, 12 માંથી 3 જાય તો 9. આ તમારો જવાબ. ઠીક છે, બહુ સિમ્પલ છે, કઈ અઘરું નથી, તમે ખુદ જોઈ શકો છો. હવે જોઈએ સાત ની 8.9 ઘાત. હવે આ વસ્તુમાં ખાલી ને ખાલી ફેર એટલો છે આપણે કરી આની પહેલા કે ભાઈ આમાં પોઈન્ટ આવી ગયા છે. હવે આમાં સિમ્પ્લિફિકેશન આપણે આપી દઈએ. પેલા તો પાયા સરખા નથી, બેઝ સરખો નથી એટલે એને કરવો પડે. 343 હમણાં જ જોયું આપણે, 7 નો ક્યુબ 1.7
ઇન્ટુ 49 એટલે 7 નો વર્ગ 4.8 એમને એમ. બસ હવે થઈ ગયું. હવે આપણે આના ગુણાકાર કરવાના. તો કે ભાઈ પોઈન્ટમાં ન આવડતો હોય 17 તેરી 51. તો કે ભાઈ 7 ની 5.1 ઘાત 48 દુ કેટલા થાય? તો કે ભાઈ 96. તો કે ભાઈ 7 ની 9.6 ઘાત નહીં 7 ની 8.9 તો છે જ એમને. હવે બસ ગુણાકાર ભાગાકાર છે એટલે માઇનસ 5.1 અને અહીં ગુણાકાર છે એટલે પ્લસ 9.6. આનું સાદુરૂપ આપજો. આ તમારા માટે હોમવર્ક છે. થોડાક પોઈન્ટનું કરતા શીખજો. આમાં આપણે જોવાનું ટાઈમિંગ જ છે. થઈ તો જશે. તમે અડધી કલાક લઈને બેસો એટલે ગમે થઈ જાય. બરોબર, પણ ટાઈમ નથી. આપણે અહીંયા એક્ઝામમાં ટાઈમ લિમિટેડ છે. એટલે આપણે એવી પ્રેક્ટિસ કરવી પડે કે આ આપણે સેકન્ડમાં થાય. ઠીક છે, તો નેક્સ્ટ આપણે જોઈએ 216 ની 4 ઘાત. હવે આમાંય જોઈ લ્યો તમે શું કરવાનું છે. બેઝ સરખો કરવાનો છે. સૌથી નાની સંખ્યા 6 માં. હવે 6 ને કેટલી વાર લખીએ તો 216 થાય? તો કે ભાઈ 36 ને 36 ઇન્ટુ 6 એટલે 216 થશે. બરોબર, એટલે 6 ને 3 વાર લખી શકીએ આપણે. 4 એમના એમ ભાંગ્યા 36 એટલે 6 નો વર્ગ 4 એમના એમ ગુણાકાર. આમાં કઈ કરવાની જરૂર નથી. આપણે 6 ની 5 ઘાત એમની એમ લખી નાખી. હવે આ બંનેનો ગુણાકાર થશે ઘાતની ઘાતનો એટલે 6 ની 4 તેરી 12. સીધું લખી નાખું છું 12. બે સરખા થઈ ગયા એટલે આપણે સીધું પછી ઘાતથી મતલબ હોય. ભાગાકાર છે એટલે માઇનસ. હવે 4 દુને 8 એટલે કે 8 લખી નાખીએ આપણે. ગુણાકાર છે એટલે પ્લસ 6 ની 5 ઘાત. બસ 12 માંથી 8 જાય એટલે 4 પ્લસ 5. તો ઘણા લોકો ઘણી બધી વસ્તુ આમાં મિસ થતી હોય છે. હવે 12 ને 5 કેટલા થાય? તો કે ભાઈ 17 માઇનસ 8. 17 માંથી 8 કરો એટલે કેટલી થાય? તો કે 9. સિમ્પલ જવાબ તમારો થઈ ગયો. હવે આ એક વર્ગમૂળ વાળો ક્વેશ્ચન આવ્યો છે, તો એને જોઈ લે. વર્ગમૂળ આપણે કાઢવું હોય તો શું કરવાનું? તો સૌથી પહેલા તો બેઝમાં આપણે લઈ આવીએ બધાને. ઓકે ભાઈ, અહીં 8 છે બરોબર. તો આને કઈ નથી કરવું અત્યારે, અને આમને આમ રહેવા દે બરોબર. ગુણાકારમાં 64 છે તો 88 64 એટલે કે 8 નો વર્ગ એની ઉપર 3 ઘાત. આમાં કઈ કરવાની જરૂર નથી આપણે. હવે આને વર્ગમૂળને કાઢવું હોય, કાંઈ નથી એટલે 2 તો છે જ, તો આવી રીતના લખી શકું બરોબર. વર્ગમૂળ કાઢ્યું એટલે 1/3 આપણે ઘાત એને આપી દીધી બરોબર. અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે 3 દુને 6, 8 ની 6 ઘાત ભાગ્યા 8 ની 4 ઘાત. હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 3 દુને 6, 8 ની 3 ઘાત આવી ગયું. હવે સીધું અહીં 3 લખી દઉં છું. 3 ગુણાકાર છે એટલે પ્લસ. અહીં 8 ની 6 ઘાત 6 લખી નાખું. ભાગાકાર એટલે -4. 6 3 9 માંથી 4 જાય એટલે 5. આ થઈ ગયો આપણો આન્સર. કાંઈ નથી, બહુ ઈઝી છે. તમે બસ જોતા રહ્યો ડિફરન્ટ એક્ઝામ. ખાલી જોઈ અને તમે એવું ડિસાઈડ કરી લ્યો કે આ નહીં જ થાય. હવે થોડુંક ભણો, થોડુંક પ્રયત્ન કરો એટલે થશે જ. શું કામ નહીં થાય? કોઈ ઉપરથી શીખીને નથી આવતું બરોબર. હવે નેક્સ્ટ જોઈએ આપણે. આમાં બી સેમ જ છે. આ એક કામ કરો, તમે હોમવર્ક કરો. આમાં બસ 3 ના રૂપમાં તમારે ફેરવવાના છે. પાયો સરખો કરવાનો છે. આને 3 ના સ્વરૂપમાં ફેરશો એટલે 3 નો સ્ક્વેર. આને કેટલી વાર 3 કરીએ એટલે 81 થાય. આની પહેલા આપણે જોયું હતું 3 તેરી 9 તેરી 27 તેરી 81 એટલે કે 3 ની 4 ઘાત થાય એટલે 81 થાય. અને 2.5 આનો ગુણાકાર કરવાનો છે. 2.5 × 4 એટલે કે 10. 3 ની 10 ઘાત. સેમ બધાને આમાં ફેરવી અને આ તમારા માટે હોમવર્ક છે. આ દાખલો કરજો. કઈ ડિફિકલ્ટી આવે તો કમેન્ટ કરજો, આપણે સોલ્વ કરાવશું નેક્સ્ટ સેશનમાં. ઠીક છે, ઓકે. હવે સેમ
એ જ ટાઈપનો ક્વેશ્ચન છે, બટ આને આપણે સોલ્વ કરીએ. હવે 25 છે તો આને પહેલા તો બેઝ સરખો નાની સંખ્યામાં લઈ આવીએ. 5 નો વર્ગ આવી રીતે લખી શકીએ. 5 ની 4.2 ઘાત અને એમને એમ. બાકી કઈ કરવાની જરૂર નથી આપણે. ને સામે 25 છે એટલે કે 5 નો વર્ગ આપણે લખી શકીએ. હવે ફરી પાછો ગુણાકાર 27 દુ તમને ખબર હોવી જોઈએ તો જ આમાં તમારાથી થશે, બરોબર, બાકી નહીં થાય. તો આમાં એવું એટલું તમને ના આવડતું હોય તો એવું કરવાનું હોય. 25 દુ 50 તો બધાને ખબર જ હોય. બસ પછી બે ઉમેરતા જવાનું. 26 દુ 52, 27 દુ 54 ને 54 લખ નાખવાના. હવે કેટલી સંખ્યા વધી? પોઈન્ટ છે, એક સંખ્યા વધી તો અહીંયા બસ કરી દેવાનું. આ થઈ ગયો સિમ્પલ ગુણાકાર. હવે 5 ની 4.2 અહીંયા એમને એમ, અહીંયા બી એમને એમ. હવે બસ જે આપણે કરતા હતા એ ગુણાકાર છે તો પ્લસ, ભાગાકાર છે તો બાદબાકી. ગુણાકાર ને બાદબાકી કરી લ્યો. 5.4 ને 4.2 અહીં લખી નાખવાનું. 6.5 ને 4 9, 9.6 માંથી 6.4 જાય કેટલા? 4 6 6 માં 4 જાય તો 2, અહીં પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ. 9 માંથી 6 જાય તો 3, 3.2. સીધો સિમ્પલ આન્સર આવી ગયો આપણો. હવે આ એક આપણે જોયું તો હમણાં નિયમ કે ભાઈ કૌંસમાં બે સંખ્યા હોય તો શું કરવાનું? તો કે ભાઈ આપણે શીખવું તો એમ બેને અલગ અલગ આપી દેવાનું. હવે આને આપણે સોલ્વ કરીએ. કે સૌથી પહેલા તો બેઝ સરખો નથી, સરખો કરવો પડશે બેઝ. તો સરખો કેમ કરશું? તો કે ભાઈ 3 ના ફોર્મમાં આપણે લઈ આવશું બધાને. આ 3 × 3 છે તો આને આમ લખી શકું 3 નો સ્ક્વેર, બરોબર. અત્યારે કૌંસ એમને એમ રહેવા દઈએ. 9 × 3 તો 9 ને કઈ લખીએ, કેવી રીતે લખી શકાય? તો કે 3 નો વર્ગ. 3 નો વર્ગ × 3 એટલે કે 3 ની 3 ઘાત થઈ ગઈ. સીધું લખી નાખીએ આપણે 3 ની 3 ઘાત. કૌંસ એમને એમ રાખીએ. 243 ફરી પાછો આવ્યો, બરોબર. 3 કેટલી વાર લખીએ તો થાય? 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી કેટલા થાય એ આપણને ખ્યાલ હોય એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ ઓકે આવી ગયું. 3 તેરી 9, તેરી 27, તેરી 81, તેરી 243. એટલે કેટલી વાર થયું? 3 ને 2 5, 5 વાર 3 લખો એટલે આ થઈ ગયું 243. ઠીક છે. હવે બસ કઈ નહીં, આપણે જેમ પેલા જેમ કરતા હતા એમ હાથની ઘાતનો ગુણાકાર. તો એ સીધું લખી દઉં તો 2 દુ 4 થાય એટલે 4 ગુણાકાર છે એટલે પ્લસ 3 તેરી ને 9, અહીંયા 9 લખી દઉં. ભાગાકાર છે તો બાદબાકી અને 5, બરોબર છે. હવે બસ સિમ્પલ. 9 ને 4 13, 13 માંથી 5 જાય કેટલા આવે? 13 માંથી 5 જાય તો 8. આ થઈ ગયો આપણો જવાબ. ઠીક છે. તો આવી જ રીતના સિમ્પલ એક એક સ્ટેપ બાય સ્ટેપ કરશો એટલે બહુ ઈઝી છે, આમાં કંઈ છે નહીં. તમે પણ સીધે સીધા સ્ટેપ ટપાવીને ડાયરેક્ટ કરવા જશો ને કે ભાઈ જલ્દી અમે કરી લઈએ, અમને તો આવડે જ છે, તો ક્યાંક ભૂલ થશે ને આખો આન્સર ખોટો પડશે. આપણે હમણાં એ રીતના બી આન્સર આપણે ક્વેશ્ચન આપશું તમને પ્રેક્ટિસ માટે કે ભાઈ તમે કરો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કેટલી તમે ક્યાં ક્યાં અટવાવશો, કેવી રીતના તમારા આન્સર ખોટા પડે છે. ઠીક છે. હવે અહીંયા જો એક વસ્તુ ડિફરન્ટ છે ખાલી કે ભાઈ 7 ની કેટલી ઘાત માંથી -5 કરીએ એટલે તમને જવાબ આપડે. તો ક્વેશ્ચન માર્ક અહીંયા છે થોડુંક અલગ છે. કેમ છે આપણે જોઈ લઈએ. તો કે ભાઈ સૌથી પહેલા 7 ના ફોર્મમાં ફેરવીએ તો આ તો 7 ના ફોર્મમાં જ છે. આને 7 નો વર્ગ એટલે 49, 6 એમને એમ રહેવા દે. 343 કેટલી વાર 7 લખી શકીએ? તો કે ભાઈ 3 વાર. 7 નો ક્યુબ એટલે 343. 7 ની 5 ઘાત. હવે બેઝ સરખો થઈ ગયો તો આપણે ઘણી સીધી લખી નાખીએ ઘાત. ભાગાકાર -6 દુ ને 12 ગુણાકાર છે એટલે પ્લસ 7 ની 3 ઘાત એટલે કે 3. હવે કઈ કરવાનું નથી, સિમ્પલ. 5 ને 3 8, 8 ને 5 કેટલા થાય? 8 ને 5
થાય 13, 13 માંથી 12 જાય એટલે 1 આવી ગયો આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ કે ભાઈ આવી રીતનું આપ્યું હોય તો શું કરવાનું. તો જો આને સોલ્વ કરવાના 2 થી 3 મેથડ છે. એક તો આપણી ટેક્સ્ટ બુકમાં આવી રીતના આપ્યું હોય કે ભાઈ 27 નો સ્ક્વેર કરી દઈએ અને આને 1/3 કરી નાખીએ. થાય તો આજ કે ભાઈ આનો આપણે ગુણાકાર કરીએ તો 2 ઉપર વહી જાય ને 3 નીચે. બરોબર, આ જ વસ્તુ થાય. બટ સહેલી કઈ પણ છે જે મેથડ હું ફોલો કરું છું કે ભાઈ આને આપણે આવી રીતના લખી દઈએ 1/3 ને આખા કાઉન્સનો સ્ક્વેર તો બી એ જ થવાનું છે. બરોબર, બટ અહીંયાનો આનો ફાયદો ક્યાં જો તો એ તમને ખ્યાલ આવશે. તો કે ભાઈ 27 ને કેવી રીતના લખી શકીએ આપણે નાના નાના ફોર્મમાં. તો કે ભાઈ 3 ની 3 ઘાત થાય એટલે 27, 3 તેરી 9 તેરી 27, 3 ની 3 ઘાત 1/3 એમને એમ છે એટલે અહીંયા છે એટલે ગુણાકાર. હવે જોઈ લો તમે 3 3 ઉડી ગયું. હવે આ 2 એમના એમ એટલે 3 નો સ્ક્વેર કેટલો થાય 9. આ થઈ ગયો આપણો જવાબ. બહુ સિમ્પલ છે આ વસ્તુ, કાંઈ છે નહીં. બટ લોકો કોમ્પ્લિકેટેડ ઉતાવળમાં જ કરી દે છે અને ભૂલ કરે છે. હવે સેમ વસ્તુ 1024 ની 4/5 ઘાત. હવે જો આ ક્વેશ્ચનમાં છે ને આન્સર શું આપેલો છે ને એના પ્રમાણે આપણે ગણવો પડે. શું કામ? તો કે ભાઈ આમાં સમજી લ્યો કે 24 છે બરોબર, તો ક્યાંક આપણને એવો ખ્યાલ આવે કે ઓકે ભાઈ અને 2 અથવા 4 વડે ભાગી શકે તો ઓપ્શનમાં જોવાનું એવી કોઈ સંખ્યા છે શું આપેલું છે તો આપણે એને પછી આના નાના ફોર્મમાં એવી રીતના આપણે કન્વર્ટ કરવાનું. એમ બાકી તમારે અવયવ પાડવા પડે. હવે 1024 ના કેટલા થાય, આ કેટલા 2 વડે ભગાય ને કેટલા પછી બીજા 2 વડે, તો બહુ લાંબી પ્રોસેસ થઈ, બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. એના કરતા સિમ્પલ છે કે આપણે ઓપ્શનમાં જોઈ અને કાં તો પછી આ રકમ ઉપરથી આપણને એ બી અંદાજ આવી જાય કે 24 છે એટલે 2 અને 4 વડે તો ભંગાતું જ હશે. બરોબર, એટલે આપણે 4 નો લઈ કે ભાઈ 4 ના ફોર્મમાં આપણે આને કરી શકીએ છીએ. તો કે ભાઈ હા કરી શકીએ છીએ. કેમ? એટલે 1024 થાય. બરોબર, સિમ્પલ, બીજું કઈ નથી કરવાનું તમારે. એ તમને યાદ હોવું જોઈએ. પાછું આને આમને આમ લખી શકીએ. હવે શું કરી શકીએ આપણે તો કે ભાઈ એક તો માઇનસ છે, આપણે થોડુંક આને અલગથી કરીએ સોલ્વ. બરોબર, કરવાનો તો ગુણાકાર જ છે પણ જો અહીંયા -4/5 છે. હવે ગુણાકાર છે એટલે 5 5 ગયા. હવે શું જવાબ આવ્યો તો કે 4 ની -4 ઘાત. બરોબર, હવે તમારે ઓપ્શનમાં જોવાનું 4 ની 4 ઘાત એટલે શું થાય? ચોકે ચોકે 16, 16 ચોકે 64. બરોબર કે ભાઈ 64 ચોકું તો કે 256 થાય. હવે ઓપ્શનમાં જોવાનું કેવી રીતના આપેલું છે. આ જ ફોર્મમાં છે. ઘણી વાર એવું જ હશે કે ભાઈ 4 ની -4 ઘાત જ ઓપ્શનમાં છે. અથવા તો આને આપણે પ્લસમાં લખવું હોય બરોબર, તો એકના આપણે માઇનસમાં છે ઘાત તો એને પ્લસમાં લેવું હોય તો છેદમાં જવા દે કે 4 ની 4 ઘાત. કેમ થાય? તો કે ભાઈ 1/256. આવી રીતના આન્સર. એટલે તમારા ઓપ્શનમાં તમને ખ્યાલ આવી જશે. આ તો આપણે ઓપ્શન વિના કરીએ છીએ એટલે થોડુંક ડિફિકલ્ટી તમને લાગી હશે, બટ કઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ કરીએ આપણે. ઓકે ભાઈ, એક તો 8/125 છે બરોબર, કઈ વાંધો નહીં, ગમે એટલી સંખ્યા હોવા દો. સૌથી પહેલા આપણે કરવાનું શું? તો કે ભાઈ નાના ફોર્મમાં કરવાનું. તો આને 8 ને આપણે લખી શકીએ 2 નો ક્યુબ, 2 દુ 4, 4 દુ 8 બરોબર. 125 ને તો કે ભાઈ 5 નો ક્યુબ, 5 5 25, 25 પંચા 125. આ ફોર્મમાં લખી શકીએ? તો કે હા ભાઈ. 2 ની -4/3 ઘાત. બસ કામ પતી ગયો. 2 ને ઇન્ડિવિજ્યુઅલી આપી દો, આપણે નિયમમાં શીખ્યું હતું એમ. બરોબર, 3 3 2 માં ઉડી ગયા. બરોબર, હવે 2 ની -4 ઘાત અને 5 ની -4 ઘાત. હવે 2 માંથી માઇનસ હટાવવો હોય તો આને આપણે શું કરીએ? તો કે ભાઈ 5 ને ઉપર આવવા દઈએ અને 2 ને નીચે જવા દઈએ. બસ આ થઈ ગયો તમારો જવાબ. હવે તમને 5 ચોકું કેટલા થાય એ પાછો ખ્યાલ હોવો જોઈએ. બરોબર, 5 ની 4 ઘાત કેટલી થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. સિમ્પલ, 25 25, 25 પંચા 125, 125 પંચા 625. આવી 5 ની સંખ્યાના તો તમને યાદ જ હોવા જોઈએ. પ્લસ 3 ના 4 ના, કારણ કે આ બધા વારંવાર આવશે. વર્ગમૂળ, ઘનમૂળ એ બધું વારંવાર આવશે. સ્ક્વેર, ક્યુબ
ઠીક છે, તો આ બધું તમને કરતા કરતા જ યાદ રહી જશે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને યાદ રહેશે. સેમ આ પોઈન્ટમાં છે, બટ પેલા આપણે બેઝ સરખા કરી લઈએ. તો કે ભાઈ 16 કેટલી વાર લખીએ તો 256 થાય. આપણે 16 સૌથી નાની સંખ્યા છે તો એ જ ફોર્મમાં લઈ જઈએ. તો 16 ને કેટલી વાર લખે? તો સીધો જવાબ છે આનો, કાંઈ કરવાનું નથી તમારે. પણ થાય તો એને 16 નો સ્ક્વેર લખી શકીએ 0.6 એમને એમ. અહીંયા કાંઈ કરવાની જરૂર નથી. આ બંનેનો ગુણાકાર, તો બંનેનો ગુણાકાર કરીએ તો 16 દુ 32. 16 દુ 32 થાય એટલે 0.32 થયા. એટલે સીધા હું અહીંયા 0.32 લખ નાખું. ગુણાકાર છે એટલે પ્લસ અને 0.18. એટલે અહીંયા 18 આપણે કરી દઈએ. 8 ને 2 10 નો 0 વધી પડી 1, 3 ને 2 5, 0.50. આ થઈ ગયો જવાબ. સાદું રૂપ આપતા કેટલું જલ્દી આવડે છે ને એના ઉપર ડિપેન્ડ છે કે આ તમે કેટલી જલ્દી આ બધા ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. આમાં બેઝ સરખો છે, બરોબર, એટલે આપણે બેઝ સરખો કરવાની જરૂર નથી. બંને જગ્યાએ 16 છે, બટ અહીંયા એક પ્રોબ્લેમ છે કે અહીંયા પ્લસ છે. આપણે પેલા વાત કરી તેમ ગુણાકાર ને ભાગાકાર માટેના નિયમો આપણે ભણ્યા હતા, પ્લસના નિયમો ભણ્યા નથી. બટ હવે આને સોલ્વ કરવું હોય તો કઈ વાંધો નહીં, હાલો ભાઈ પ્લસ છે તો એમને એમ રહેવા દે. પેલા તો આને તો આપણે સાદુરૂપ આપી જ શકીએ છીએ. તો કેવી રીતના આપી શકીએ? તો કે ભાઈ 4 નો સ્ક્વેર, પેલા તો આને નાની ફોર્મમાં બને એટલું આપણે કન્વર્ટ કરી શકીએ. એની આખાની 3/2 ઘાત આપણે એમને એમ લખી દઈએ. પ્લસ અહીંયા બી સેમ, બરોબર. હવે આ 2 ગયા તો 4 નો ક્યુબ કેટલો થાય? તો કે ભાઈ 64. ચોકે ચોકે 16, 16 ચોકું 64, બરોબર. હવે આ પ્લસ થાય. હવે આમાં મારે કઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, બરોબર. આ ખાલી માઇનસ છે એટલે આને શું કરી દેવાનું? તો કે માઇનસ લખવું હોય તો 1/64, બરોબર. હવે બસ કાંઈ છે નહીં, આનું સીધું સિમ્પલ સાદું રૂપ તમને આપતા આવડતું હોય તો શું કરવાનું? આને કેમ લખાય? તો કે 64 × 64 +1 એના છેદમાં 64. એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ જો છેદમાં 64 છે કોઈ ઓપ્શનમાં, જે નથી એ તો સીધા બાદ થઈ જશે. જો છે એ તમારો જવાબ થઈ ગયો. ઠીક છે. હવે આ લાસ્ટ ક્વેશ્ચન છે આપણો આજનો. 21 ક્વેશ્ચન જોયા છે બધી ડિફરન્ટ વેરાયટીઝના. ઠીક છે, એટલે હવે તમારે ખાલી ને ખાલી પ્રેક્ટિસ કરવાની છે. બધી રીતના લગભગ મેં કરાવી દીધા છે. એમ તો 100 થી વધારે ક્વેશ્ચન આપણે કરી શકીએ, બટ પોસિબલ નથી અહીંયા કરાવવા, રાઈટ? તો હવે આને કઈ રીતના આપણે સોલ્વ કરી શકીએ? n ની કિંમત આપણે જાણવાની છે. તો સૌથી પહેલા તો આ વર્ગમૂળને આપણે કાઢવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ 2n એમને એમ લખી નાખ્યા. વર્ગમૂળને કાઢવું હોય 1/2. અહીંયા 64, બરોબર. 64 ને કઈ રીતના આપણે લખી શકીએ? તો કે ભાઈ 88 64 એ લખી શકીએ, બીજા ફોર્મમાં બી લખી શકીએ. તો આપણે અહીં સીધો 8 નો સ્ક્વેર લખી દઈએ, બરોબર. અથવા તો 2 ના ફોર્મમાં લખવું હોય તો કેમ લખી શકીએ? તો કે ભાઈ 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. કેટલી વાર આવ્યો? 3 ને 3 6 વાર. અહીંયા આપણે એને 2 ના ફોર્મમાં જ રાખીએ. અહીંયા 2 છે ને એટલા માટે 2 ની 6 ઘાત થઈ ગયું. હવે કાંઈ નહીં, બસ જો બેઝ સેમ તો આપણે ઘાતનું શું કરવાનું? સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એ બધું કરવાનું. અહીંયા n છે, બરોબર. આ n ના છેદમાં 2 થઈ જાય, આ સીધું ગુણાકાર થાય એટલે અહીંયા કરી દઉં છું. આને ગુણાકાર સાદું રૂપ આપીએ તો n ના છેદમાં 2 થઈ જાય. એ સીધું હું અહીં લખી દઉં છું, n ના છેદમાં 2 = 6. આ અહીંયા જશે તો છેદમાંથી અંશમાં જાય તો ગુણાકાર થાય. 6 દુ ને 12. આ થઈ ગયો આપણો જવાબ. તો આ હતું સંપૂર્ણ ઘાત અને ઘાતાંક. મેક્સિમમ આપણે ટ્રાય કરી છે કે ભાઈ ડિફરન્ટ ટાઈપના આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીએ જેથી કરીને તમને ફાયદો મળે, ક્યાંક ને ક્યાંક તમને સમજવામાં ઈઝી પડે. ઠીક છે, તો આવા જ ડેઈલી વિડીયો આપણે લઈને આવશું નવા ટોપિક ઉપર.
ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી કરીને તમારા માટે નવું કન્ટેન્ટ અમે લઈને આવતા રહીશું. ઠીક છે, તો આજ માટે એટલું જ. થેન્ક યુ વેરી મચ.